આવે તો અડુક્યો ગરબાને 25 આ વર્ષે પૂર્ણ થતા હોય અડુક્યો ડડોક્યો ટ્રસ્ટ દ્વારા આજે 25 વર્ષની સફર અંતર્ગત બાળ કલાકારો દ્વારા આજે ગરબાનો ડેમો યોજ્યો હતો। આ વર્ષે તે કારેલીબાગ ખાતે યોજાનાર બાળ ગરબા અડુક્યો દડુક્યોની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ વર્ષે અડુક્યો દડુક્યો ગરબાને 25 વર્ષ પૂર્ણ થતા હોય રજત જયંતિ વર્ષે આ પ્રસંગે ગરબા આયોજકોમાં હર્ષની લાગણી વ્યાપી છે। એટલું જ નહીં 25 વર્ષની સફળતાપૂર્વકની મંઝિલને વિસ્તૃત માહિતી આપવા માટે આજે ટ્રસ્ટ દ્વારા બાળ કલાકારોના ગરબાનું ડેમો યોજવામાં આવ્યો હતો। સાથે બાળ કલાકારના ગાયક વૃંદે ગરબા ગાવાની પ્રેક્ટિસ કરી હતી, જેમાં ભવરિયા લિટલ ગ્રુપ ગાયક વૃંદે દ્વારા ખૂબ ભવ્ય ડેમો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। ગરબાની મુખ્ય શરૂઆત 2001માં કરવામાં આવી હતી। ત્યારે અડુક્યો દડુક્યો ટ્રસ્ટના અમારા કમિટી મેમ્બરોએ એવું નક્કી કર્યું કે આપણે ફક્ત બાળકો માટેના જ ગરબા કરવા છે, જેમાં રમનારા બી બાળકો, ગાનારા બી બાળકો અને વગાડનાર બી બાળક જ હોય। એ એમથી લઈને અમે આ ગરબાની શરૂઆત કરી હતી। આજે આ વર્ષે રજત જયંતિ વર્ષ 25મું વર્ષ અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવનું અમે ઉજવી રહ્યા છે। આ વખતે અમે એક નાની દીકરીને એન્કર તરીકે રજૂ કરી રહ્યા છે। એ નાની દીકરી બહુ સરસ રીતે બોલે છે। એ અમે આજે જ એને મળ્યા છે અને એને અમે તૈયારી કરવા માટે કીધું છે। અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ માતાજીની અસીમ કૃપાથી અડુક્યો દડુક્યોમાં આવનાર દરેક બાળકને માતાજીના આશીર્વાદ મળે છે અને આજે 2001થી શરૂ કરેલ ગરબામાં કેટલા લોકો કઈ કઈ જગ્યાએ પહોંચી ગયા છે। આજે બી અમને મળે છે ને એવું કહે છે કે અમે 2005માં અડુક્યો દડુક્યો ગરબામાં રમ્યા હતા, તો અમને આનંદ થાય છે। કેટલા વકીલ બની ગયા, કેટલા डॉक्टर्स बनी गया। अडुक्यो गरबा का संचालन मैं कर रही हूँ। पूरे वडोदरा वासियों को इस गरबे में जरूर से आना है। अब मैं नारी शक्ति पे एक कविता प्रस्तुत करने जा रही हूँ। यह कविता उस समय की है जब बेटियां कुछ भी कहती थी, उन्हें कहा जाता था नहीं तुम लड़की हो तुम जाने दो, कि आसमान की सैर करूं मैं पंख जरा फैलाने दो। बचपन से तो यही सुना बस लड़की हो तुम जाने दो। और पापा संग बाजार गई तो दिखे खिलौने रंग बिरंगे, नन्ही आंखें चमक उठी थी। यह भी लेंगे वो भी लेंगे, नाचने वाला बंदर देखो गुड्डी लाल चुनर वाली, भागेगी ये बहुत तेजवा ले लो कार हरी वाली। प्यारी है बंदूक बहुतिया लेकर मुझे चलाने दो। आंख दिखाकर पापा बोले लड़की हो तुम जाने दो, लड़की हो तुम जाने दो। अब साइकिल आई है घर पे, या जब आई साइकिल घर पे तो हैया पे उछल पड़ी थी मैं। इधर से देखो उधर से देखो जैसे बहुत बड़ी थी मैं। पटी पतंग चिपकाने को चावल के दाने लाती मैं, शायद आज उड़ाने दो। मन ही मन मुस्कुराती मैं, ढील पतंग के दो क्या भैया, मुझे भी आज उड़ाने दो। चल जा छोटी भाग यहाँ से, लड़की हो तुम जाने दो, लड़की हो तुम जाने दो। अब उस बेटे की पढ़ाई की बात आ रही है कि पेंसिल मिट्टा कापी बस्ता और किताबें लाऊंगी, जल्दी से तैयार करो माँ मैं भी पढ़ने जाऊंगी। नहीं कलेक्टर बनना तुमको फिर संस्कार बताना है, हिंदी इंग्लिश गणित तुम्हारा થવા જઈ રહ્યો છે। અમે જે સિલ્વર જ્યુબિલી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। બાળકોની સાથે જે નિર્દોષ નવરાત્રિનો જે આનંદ હોય છે ને, જે અમે જ જાણીએ છીએ અને અમારા બાળકો જાણે છે કે એનો આનંદ શું છે। અમને વડોદરા શહેરમાં જ્યારે અમે આવા સમયમાં ફરતા હોઈએ ત્યારે હોર્ડિંગ પર જે ફોટા લાગતા હોય છે કે ભાઈ આ જગ્યા ઉપર આ ગરબા ગાનારી વ્યક્તિ છે, તેનો આનંદ અમને એટલા માટે થાય છે કે અમારા પ્લેટફોર્મ ઉપરથી તૈયાર થઈ